નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં જળ સંચય અભિયાનના પરિણામો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પ્રથમ જ વરસાદમાં અમરેલી, કુંકાવાવ અને વડિયા તાલુકાના અનેક તળાવો નવા નીરથી છલકાયા છે. અમરેલી તાલુકાના વરસડા ગામે નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ જળસંચયના પ્રયાસો વધાવ્યા. રાજ્ય સરકારના જળસંચય અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવાની અને તેમની જળ સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરીને પ્રથમ જ વરસાદે સફળતા અપાવી છે. અમરેલી તાલુકાના વરસડા ગામનું તળાવ પાણીથી ભરાતા નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે જળસંચયના આવા પ્રયાસોથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પીવાના પાણીની સમસ્યામાં પણ રાહતમાં આવશે. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો તળાવના બ્યુટિફિકેશન અને મજબૂતીકરણ અંગે રજૂઆત કરી હતી, જેના પર રાજ્યમંત્રીશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, તાલુકા પંચાયતના સભ્ય દેવમુરારી, અગ્રણી ચેતનભાઈ ધાનાણી, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.